નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સ્વઅધ્યયન પોથી આવી ગઈ છે અને ભાગ 2 તમારા માટે જેની આતુરતાથી તમે લોકો રાહ જોઈ રહ્યા હતા તે સ્વઅધ્યયન પોથીનો ભાગ 2 પણ ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશન લઈને હું અજય બલદાણિયા તમારા માટે આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો તમારું કામ છે વિદ્યાર્થી મિત્રો કે તમે જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા સ્વઅધ્યયન પોથીના વિડીયો આવતા જ રહેશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, જેના કારણે તમારા કયા પ્રશ્ન છે કે જે તમને લોકોને નથી આવડતા તેની તમામ બાબતની અહીંયા એનાલિસિસ કરીને આપણે લોકો ચર્ચા ચોક્કસથી કરશું. અને એના માટે જો બન્યું ને તો તમારા માટે નવો વિડીયો પણ તમારા માટે બનાવીને તૈયાર કરીને લેતા આવશું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો સમયને વિતાવ્યા વગર આગળ વધીએ અને સ્ટાર્ટ કરીએ. ભાગ 2 ની અંદર ધોરણ 10 ભાગ 2 જે છે આપેલો, એની અંદર ચેપ્ટર નંબર 2 એટલે કે બહુપદીઓ, અને બહુપદીની અંદર આજે આપણે વિભાગ એ નું સોલ્યુશન જોવાના છીએ. ચાલો, તો વિભાગ એ નું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો જોરદાર અહીંયા તમને લોકોને આપેલું છે. વિભાગ એ તો કે પહેલી જ રકમ આપેલી છે કે આકૃતિમાં દર્શાવેલ y = p of x નો આલેખ કેટલા વાસ્તવિક શૂન્ય છે તમારે બતાવવાનું છે. તો ચાલો એકદમ સિમ્પલ વસ્તુ પહેલા તો યાદ રાખી લ્યો. અહીંયા શું તમને આપેલું છે? y = p of x તમને આપેલું છે. તો કૌંસની અંદર x આપેલો હોય તો x અક્ષને કેટલા બિંદુમાં છેદે એને આપણે ધ્યાનમાં લેવાના. તો x અક્ષને 1, 2 અને 3 બિંદુમાં છેદે છે. તો આના શૂન્યની સંખ્યા કેટલી થઈ ગઈ? તો કે આપણા માટે મળી જશે ઓપ્શન નંબર એ, એટલે કે શૂન્યની સંખ્યા 3 છે. રેડી? ચાલો નેક્સ્ટ જોઈએ. વાહ, નીચે આપેલા માંથી કયો આલેખ દ્વિઘાત બહુપદીનો આલેખ નથી? તો કે દ્વિઘાત બહુપદીનો આલેખ ક્યારે ન હોય? તો કે અહીંયા તમારે લોકોએ યાદ રાખવાનું છે દ્વિઘાત બહુપદીના ને વધુમાં વધુ 2 શૂન્ય મળે. વધુમાં વધુ કેટલા શૂન્ય મળે? 2 શૂન્ય મળે. અથવા એને એ જ લાઈન અથવા દ્વિઘાત બહુપદીનો આલેખ x અક્ષને વધુમાં વધુ 2 બિંદુમાં છેદે. તો 2 બિંદુમાં છેદતો હોય એ તમારા માટે દ્વિઘાત બહુપદી છે. 1 બિંદુમાં છેદતો હોય તો પણ એ પણ તમારા માટે દ્વિઘાત બહુપદી છે. અને જો તમારા માટે ન છેદતો હોય તો પણ દ્વિઘાત બહુપદી છે. તો એનો આલેખ કેવો હોય? તો કે દ્વિઘાત બહુપદીનો આલેખ એક તો વસ્તુ નિશ્ચિત પરવલય આકાર હોય. તો કે જો એક વસ્તુ નક્કી કરી નાખો, આમાંય પરવલય છે, આમાંય પરવલય છે, આમાંય પરવલય છે. આમાં તમને વલય આપેલો છે એટલે ઓપ્શન નંબર ડી તમારા માટે આવશે કે દ્વિઘાત બહુપદી કઈ નથી. એમાં કયો આવશે? તો કે ઓપ્શન નંબર ડી આવશે. દ્વિઘાત બહુપદી નથી એના માટે કોણ આવી જાય? ઓપ્શન નંબર ડી તમારો અહીંયા જવાબ તરીકે મળે છે. થોડી નોટ્સ ખાસ કરીને યાદ રાખી લેજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે અગત્યની છે અને આવી બાબતો તમને લોકોને પૂછાતી હોય છે. એટલે આ દ્વિઘાત બહુપદીનો આ ટોપિક એક્ઝામ માટે ફરજિયાત તૈયાર કરવા એવો ટોપિક છે તમારો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા p of x બરાબર -3 + 5x - x², જ્યાં x belongs to r નો આલેખ ખાલી જગ્યા મળે. હવે અહીંયા દ્વિઘાત બહુપદી છે. પેલા આપણે નક્કી કર્યું કેવી બહુપદી છે? તો કે દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદી હોય તો આલેખ કેવો મળે? તો કે દ્વિઘાત બહુપદી હોય એટલે આલેખ આપણને મળે પરવલય. કેવો વલય મળે? તો કે પરવલય. હવે શું ધ્યાન રાખવાનું? તો કે તમને લોકોને આપેલા એના મૂલ્ય ઉપર એટલે કે x² નો સહગુણક કયો આપેલો છે એ જોઈ લેવાનું. x² નો સહગુણક એટલે એનું મૂલ્ય ધન હોય અને એનું મૂલ્ય ઋણ હોય. જો એનું મૂલ્ય ધન હોય તો આલેખ ઉપરના ભાગે
ઉપરના ભાગે પરવલય આકારે ખુલે અથવા ઉપરના ભાગે ખુલ્લો પરવલય અને જો મૂલ્ય ઋણ હોય તો નીચેના ભાગે પરવલય આકારે ખુલે રેડી? તો અહીંયા તમારા માટે આલેખની બાબત આવે તો આ બાબતને ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. આલેખ કેવો મળે તો કે પરવલય મળે. હવે આ રકમમાં જુઓ તો કે અહીંયા તમને સ્ક્વેર આપેલો હતો એટલે આપણું નક્કી થઈ ગયું કયો મળે તો કે પરવલય મળે. હવે પણ એવો પરવલય આમાં શબ્દ બે જગ્યાએ આપેલા છે તો હવે આપણે આના મૂલ્ય જોવા પડે. રેડી? એનું મૂલ્ય કેવું છે તો કે x² નો સહગુણક અહીંયા તમને -1 આપેલો છે. -1 એ બરાબર તમને અહીંયા -1 મળે છે જે 0 કરતા કેવું છે તો કે નાનું છે એટલે ઋણ મૂલ્ય બતાવે છે. ઋણ મૂલ્ય બતાવ્યું એટલે તમારો અહીંયા જવાબ વિદ્યાર્થી મિત્રો બની જશે નીચેના ભાગે પરવલય આકારે ખુલે. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ ચોથા નંબરના હેતુલક્ષી માટે. તો વિદ્યાર્થી મિત્રો નીચે આપેલ આલેખ x બરાબર p of y અહીંયા કાઉન્સમાં શું આવ્યું તો કે y આવ્યું. તો y અક્ષને કેટલા બિંદુમાં છેદે ઈ આપણે ગણતરી કરીને લખવાનું થાય. રેડી? અને કાઉન્સમાં જો x આવે, જો આવી રીતે બે રકમ છે y = p of x આવું લખેલું આવે આવા પ્રશ્નમાં તો તમારે x અક્ષને કેટલા બિંદુમાં છેદે એ જાણીને લખવાનું. x અક્ષને આલેખ કેટલા બિંદુમાં છેદે તે જણાવવાનું છે. રેડી? અને અહીંયા x = p of y આવે તો અહીંયા y અક્ષને કેટલા બિંદુમાં છેદે, y અક્ષને આલેખ કેટલા બિંદુમાં છેદે તે તમારે જણાવવાનું છે. તો અહીંયા શું આપેલું છે? y આપેલું છે. તો y અક્ષને ધ્યાનમાં લ્યો 1 2 3 અને 4. અહીંયા ઓપ્શન નંબર ડી તમારો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે. ત્યારબાદ પાંચમા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન દ્વિઘાત બહુપદી p of x બરાબર x² - 3x + 2 ના શૂન્યનો ગુણાકાર જણાવો. તો શૂન્યનો ગુણાકાર કરવો હોય ને એટલે આપેલી બહુપદી p of x બરાબર જે આપેલું છે p of x બરાબર x² - 3x + 2. રેડી? તો અહીંયા શૂન્યનો ગુણાકાર એટલે શું થઈ ગયું? આલ્ફા ડોટ બીટા બરાબર c/a. c એટલે આમાં કોણ આવશે તો કે અહીંયા તમારા માટે સરખાવી દેવાનું ax² + bx + c સાથે સરખાવો એટલે c બરાબર કેટલા મળી ગયા તો કે c બરાબર અહીંયા 2 મળી ગયા. a બરાબર કેટલા તો કે a બરાબર 1 એટલે અહીંયા જવાબ કેટલો મળી ગયો આપણને લોકોને 2 મળે છે. તો શૂન્યનો ગુણાકાર અહીંયા તમને લોકોને 2 મળી જાય છે. ઓપ્શન નંબર એ તમારા માટે સાચો જવાબ આવશે. અને આવો પ્રશ્ન બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે તો ખાસ કરીને આવી બાબતોમાં ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, જેથી તમારા બોર્ડની પરીક્ષાની અંદર આવા રોકડિયા માર્ક્સ તમારા ચાલ્યા ન જાય. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. છઠ્ઠા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. તમને નમ્ર અપીલ છે વિદ્યાર્થી મિત્રો કે શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર દ્વિઘાત બહુપદી માટે, શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર અને બે શૂન્યના ગુણાકારનો સરવાળો એ ત્રિઘાત બહુપદી માટે સૂત્ર ફરજિયાત માટે બોર્ડની પરીક્ષા માટે અગત્યના છે. ફરજિયાત તૈયાર કરજો. રેડી? ચાલો આલ્ફા અલ્પવિરામ બીટા અલ્પવિરામ ગેમા એ ત્રિઘાત બહુપદી p of x બરાબર ax³ + bx² + cx + d ના શૂન્ય હોય તો શૂન્યનો ગુણાકાર શોધો. વિદ્યાર્થી મિત્રો આના માટે મસ્ત મજાની ચાવી બનાવેલી છે. બક્કા બાડો કા. ચાલો અહીંયા આલ્ફા + બીટા, અહીંયા આલ્ફા ડોટ બીટા, અહીંયા આલ્ફા + બીટા + ગેમા, અહીંયા આલ્ફા ડોટ બીટા ડોટ ગેમા, અહીંયા આલ્ફા બીટા + બીટા ગેમા + આલ્ફા ગેમા. હવે સૂત્ર કઈ રીતે લખવાના જો અહીંયા ધ્યાન આપી દો. બ આવ્યો તો -b/a, કા આવ્યો એટલે c/a, અહીંયા બા આવે તો -b/a. રેડી? અહીંયા ડો આવે છે તો -d/a અને અહીંયા કા આવે એટલે c/a. એમાં બાપુ તમને આ પૂછ્યું હતું
આ પૂછેલું હતું તો શું આવ્યું -d/a ઓપ્શન નંબર ડી તમને આપેલો છે સાચો જવાબ છે એટલે આ રીતે આને વસ્તુને યાદ રાખી લેજો અથવા તો વ્યવસ્થિત રીતે લખી લેજો જેથી એક્ઝામમાં પૂછાય એટલે આ તરત આપણે પન્નું એકમનો એકો કાઢીને આપી દેવાનો હુકમનો એક જ હામો ઘા કરવાનો ડાયરેક્ટ કામ થઈ જાય રેડી ચાલો નેક્સ્ટ આગળ વધીએ 7મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન એમાં પણ તમને રકમ તો એવી જ આપેલી છે પરંતુ અહીંયા સમીકરણ તમને કંઈક અલગ બતાવે છે ચાલો તો શું કરશું 1/α પ્લસ 1/બીટા પ્લસ 1/γ તો અહીંયા થઈ ગયો તમારા માટે બીટા ગેમા પ્લસ આલ્ફા ગેમા પ્લસ આલ્ફા બીટા છેદમાં આલ્ફા ડોટ બીટા ડોટ ગેમા તો ઉપર થઈ જાય તમારા માટે c/a છેદમાં થઈ ગયું -d/a ચાલો એ ઉડી જશે એટલે અહીંયા જવાબ આવશે -c/d તો તમારા આની અંદર આન્સર આવી ગયો -c/d ક્યાં આપેલો છે તો કે ઓપ્શન નંબર ડી માં આપેલો છે આ તમારો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે કઈ રીતે ગણવાનો એ મેં તમને બતાવેલું છે જોરદાર હેતુલક્ષી પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આવો હેતુલક્ષી પ્રશ્ન જુલાઈ 2023 માં વર્ગમૂળ 2 વાળો પૂછાઈ ગયેલો છે એટલે વર્ગમૂળ 2 વાળો બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો દાખલો છે વર્ગમૂળ 7x - 7 નું શૂન્ય તમારે જણાવવાનું છે તો p of x બરાબર આપણે અહીંયા લખી નાખશું વર્ગમૂળ 7x - 7 હવે આપણે બહુપદીના શૂન્ય શોધવા છે એટલે આપણે વર્ગમૂળ 7x - 7 બરાબર p of x ના સ્થાને 0 થઈ જશે ચાલો 7 પેલી બાજુ ગયું એટલે +7 અહીંયા વર્ગમૂળ 7x થઈ જશે x બરાબર 7 ના છેદમાં વર્ગમૂળ 7 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે આ 7 ના ભાગ પડશે વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 7 તો અહીંયા વર્ગમૂળ 7 ઉડી જશે તો અહીંયા x બરાબર તમને આન્સર પ્રાપ્ત થઈ જશે વર્ગમૂળ 7 તો અહીંયા વર્ગમૂળ 7 તમારો આન્સર આવે વિદ્યાર્થી મિત્રો કમેન્ટની અંદર ચોક્કસથી જણાવજો કેટલામો ઓપ્શન તમારો છે ચાલો ઓપ્શન નંબર સી અહીંયા સાચો જવાબ આવશે રેડી ખ્યાલ આવી ગયો બહુ મસ્ત રીતે તમને લોકોને અરે વાહ ખૂબ સરસ મજાની માહિતી વિદ્યાર્થી મિત્રો બોર્ડના પરીક્ષાની અંદર સારામાં સારી પરિણામની વૃત્તિ રાખવાની હોય તો વિદ્યાર્થી મિત્રો સારામાં સારા પરિણામ મેળવવા માટે અને ગણિત કે અન્ય વિષયોની અંદર સારામાં સારું અન્ડરસ્ટેન્ડિંગ પ્રાપ્ત કરીને સમજણ શક્તિ સાથે સરળ રીતે જો ગણિત શીખવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસની એક નવી પહેલ એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ તમારા માટે આવી ચૂકી છે તો વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થીઓ જોડાઈ ગયેલા છે હવે તમારો વારો છે તમે ક્યારે જોડાવશો અને ક્યારે એની અંદર તમે લોકો કામ કરવાની શરૂઆત કરો અને તમારા ગણિતને સારામાં સારી રીતે સારી દિશામાં તમે ક્યારે લઈ જાઓ છો એ હવે તમારા માટે છે તો વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર 499 રૂપિયામાં ગણિતનો સંપૂર્ણ અભ્યાસક્રમ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણના દાખલા સ્વાધ્યાયના દાખલા એનું તો સંપૂર્ણ સોલ્યુશન તમને લોકોને મળશે જ પીડીએફ સ્વરૂપે તમને લોકોને સુપર ક્વોલિટીની અંદર પીડીએફ મળી જશે સાથે સાથે અગાઉના વર્ષના બોર્ડના પ્રશ્નપત્રનું સોલ્યુશન પણ ચાલશે ઓબ્જેક્ટિવ પ્રશ્ન એટલે કે હેતુલક્ષી પ્રશ્નોનું તમને ડિટેલિંગ સાથે થિયરી ડિટેલિંગ સાથે તમને લોકોને મળી જશે તો હવે રાહ જોવાની જરૂર નથી માત્ર ને માત્ર 499 રૂપિયામાં તમને લોકોને બ્રહ્માસ્ત્ર બેચ આજ જોઈન્ટ કરશો તો આજથી લઈને વિદ્યાર્થી મિત્રો ગણિતનું પેપર પૂર્ણ કરી દો ત્યાં સુધી તમને લોકોને ફૂલ સપોર્ટ મળી રહેશે વોટ્સઅપ સપોર્ટ મળશે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ડાઉટ સોલ્વિંગ ક્લાસ પણ અંદર આપેલા છે તો હવે રાહ જોવાની જરૂર નથી ઝડપથી જોડાઈ જાઓ અને ગણિતનો ફ્રી ડેમો લેક્ચર એપ્લિકેશન ઉપર મૂકેલો જ છે ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ કરી લેજો વિદ્યાર્થી મિત્રો અને એના ઉપર ફ્રી ડેમો લેક્ચર મૂકેલો છે ચેપ્ટર નંબર 2 નો છે ખાસ ધ્યાન આપીને જોઈ લેજો કઈ રીતેનું તમારા માટે અંદર બનાવેલું છે ફોર્મેટિંગ કામ સાથે કામ થશે નવી શોર્ટકટો તમને લોકોને ભણવા મળશે અને ઘણી બધી વસ્તુઓ છે 499 માં ફી કરતા વધારે આપવાની ગેરંટી ઓશિયન કોચિંગ ક્લાસીસના હરેક શિક્ષક લઈ રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો જોડાવવું તમારા માટે જરૂરી છે ચલો તો આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા 499 માં પર સબ્જેક્ટ છે વિજ્ઞાન ઇંગ્લિશ અને સામાજિક વિજ્ઞાન ચાલો નેક્સ્ટ આગળ વધીએ નીચેના વિધાન સાચા બને તેમ ખાલી જગ્યા તમારે લોકોએ પૂરવાની છે આમાં ઘાતાંક દર્શાવવાનો છે તો આપણે પહેલા સૌપ્રથમ આવા કોઈ સ્વરૂપ હોય ને એને આપણે હટાવવા જરૂરી છે તો 5 - 3x + 2x² + 4
એક્સ, અહીંયા 5 તેરી 15 માઇનસ 4x ની 4 ઘાત નો ઘાત ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘાત કેટલો મળી જશે? 15 તમારો ઘાત મળી જશે. એને અહીંયા ઘાત ઘાતનો ગુણાકાર વાળો નિયમ લાગે છે. નેક્સ્ટ, બહુપદી p of x બરાબર 6x માઇનસ 12 નો આલેખ x અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે. હવે પેલા પ્રભુ નક્કી કરવાનું, આપણે શું નક્કી કરવાનું? આપેલ બહુપદી કેવા પ્રકારની છે? તો કે આપેલ બહુપદી સુરેખ છે, સુરેખ બહુપદી છે. હવે જ્યારે બહુપદી તમને સુરેખ આપેલી હોય તો સુરેખ બહુપદીનો આલેખ તમને રેખા અથવા સુરેખા મળે જે x અક્ષને માત્ર એક જ બિંદુમાં છેદે, x અક્ષને એક બિંદુમાં છેદે, બિંદુમાં છેદે. તો અહીંયા શું થઈ જશે તમારા માટે? એક બિંદુમાં છેદે છે. તો ઓપ્શન નંબર 1 તમારો અહીંયા સાચો જવાબ છે. રેડી? આપેલી બહુપદી કેવી છે? નક્કી થયું, સુરેખ બહુપદી. સુરેખ બહુપદીનો આલેખ કેવો મળે? તો કે રેખા મળે. અને રેખા x અક્ષને કેટલા બિંદુમાં છેદે? તો કે એક જ બિંદુમાં છેદે, એટલે 1 આવશે. ચાલો નેક્સ્ટ, બહુપદીની ઘાત n હોય તો બહુપદીના વધુમાં વધુ n શૂન્ય હોય છે. આની અંદર n તમારો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. જો બહુપદીની ઘાત n+1 હોય તો એના વધુમાં વધુ શૂન્ય n+1 હોય. જે સવાલ હોય ને એ જ આમાં જવાબ હોય. જે સવાલ હોય ને એ જ આમાં શું હોય? જવાબ હોય. બેઠા, રોકડા અને ખીચાના માર્ક્સ વિદ્યાર્થી મિત્રો આવી રીતે લઈ લેવાના. ચાલો 12મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. બહુપદી p of x બરાબર x નો સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2 નો આલેખ ખાલી જગ્યા મળે. પેલા શું નક્કી કરવાનું કે બહુપદી કઈ છે? તો કે દ્વિઘાત બહુપદી છે, દ્વિઘાત બહુપદી આપેલી છે. હવે દ્વિઘાત બહુપદી હોય તો આલેખ, તો કે આલેખ તમને મળી જશે પરવલય. કેવો આલેખ મળી જશે? પરવલય. એવો ઓપ્શન આપેલો છે. તો ચાલો એને લખી નાખશું. કેવો આલેખ મળશે? તો કે પરવલય આકારે તમને આલેખ મળે છે. રેડી? તો અહીંયા ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. નેક્સ્ટ જોઈએ, 6x નો સ્ક્વેર માઇનસ 3 માઇનસ 7x ના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે. બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, બોર્ડમાં આ દાખલો પૂછાઈ ગયેલો છે. ખાસ ધ્યાનમાં લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. રેડી? 24 ના પેપરમાં ચેક કરી લેવાની છૂટ. માર્ચ 2024 ના પેપરમાં આવી ગયેલી વસ્તુમાંથી છે દાખલો. હવે આ દાખલાની રકમ જે આપેલી છે ને એ આપણા માટે સ્ટાન્ડર્ડના પેપરની અંદર પણ આવી ગયેલો છે. સ્ટાન્ડર્ડનો છે દાખલો. 1/α + 1/β સ્ટાન્ડર્ડના પેપરમાં શોધવાનું પૂછાણું હતું. હવે જો આ દાખલો છે ને તમારા ચોપડીનો સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 1 નો 3જા નંબરનો દાખલો તમને આપેલો છે. રેડી? હવે જો તો આને પેલા તો બહુપદીને પેલા ગોઠવવી પડે. તો ગોઠવી દઈએ. 6x નો સ્ક્વેર માઇનસ 7x માઇનસ કેટલા? તો કે 3. આપી દીધું તમારા માટે. તો બાપુ અહીંયા આને સરખાવીએ તો a બરાબર કેટલા? તો કે 6, b બરાબર -7, c બરાબર કેટલા? તો કે -3. શૂન્યનો ગુણાકાર એટલે અહીંયા શું થઈ ગયું? આલ્ફા ડોટ બીટા બરાબર c/a થઈ જશે. અહીંયા થઈ ગયું -3/6. અહીંયા ભાગ ઉડાડશું વિદ્યાર્થી મિત્રો. તો ભાગ ઉડતા તમને જવાબ મળે 3 દુ 6. ચાલો 2 3 3 ઉડી જશે. જવાબ મળી ગયો તમને -1/2. આલ્ફા ડોટ બીટાની કિંમત મળે છે. તો અહીંયા શૂન્યનો ગુણાકાર તમને લોકોને -1/2 તમને લોકોને અહીંયા મળે છે. રેડી? નેક્સ્ટ આગળ વધીએ. ત્રિઘાત બહુપદી x નો ઘન માઇનસ 2x નો સ્ક્વેર માઇનસ 3x પ્લસ 4 ના બે શૂન્યના ગુણાકારનો સરવાળો તમારે શોધવાનો. એટલે આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ આલ્ફા ગેમા બરાબર અહીંયા થઈ જશે c/a. તો અહીંયા આપણને c મળી જશે -3/a એટલે 1. તો અહીંયા -3 તમારો આન્સર થશે. તો વિદ્યાર્થી મિત્રો -3 આપણને આન્સર અહીંયા મળે છે. રેડી? નેક્સ્ટ, દ્વિઘાત બહુપદી p of x બરાબર x, જો અહીંયા એક લોચો આવ્યો છે, x નો સ્ક્વેર પ્લસ m-2x પ્લસ 4 ના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર સમાન હોય તો તમારા માટે m શોધવાનો છે. ચાલો બહુ આસાન એમ કહેવાય. આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા ડોટ બીટા. આવું રકમમાં કીધેલું છે. ક્યાં કીધેલું છે? રકમમાં. એટલે રકમ પરથી આવું બાપુ લખી નાખવાનું. ચાલો લખાઈ ગયું? રેડી? ઓકે. રેડી? રકમ પરથી. હવે શું કરશો? આલ્ફા પ્લસ બીટા એટલે -b/a.
આલ્ફા ડોટ બીટા એટલે સી બાય એ. તો ચાલો અહીંયા એ ગયો, એ કેન્સલ થઈ ગયા. ચાલો અહીંયા બી બરાબર કેટલા છે તો કે m માઇનસ 2 છે. તો માઇનસ કૌંસમાં m માઇનસ 2 બરાબર અહીંયા થઈ ગયા તમારા માટે 4. ચાલો માઇનસ નિશાની અંદર દાખલ થઈ જશે તો માઇનસ m પ્લસ 2 બરાબર કેટલા થઈ ગયા 4. તો પેલી બાજુ જાય તો અહીંયા 4 માઇનસ 2 અહીંયા થઈ ગયું માઇનસ m. તો અહીંયા થઈ ગયું 4 માંથી 2 જાય તો વધે મિત્રો 2 અને અહીંયા થઈ ગયું m. તો અહીંયા માઇનસ નિશાની આને મળી જાય તો m બરાબર -2 તમને આન્સર મળી જાય છે. હકથી લખી રાખો m બરાબર કેટલા આવ્યા તો કે -2 તમને લોકોને મળે છે. ચાલો તો અહીંયા m બરાબર -2 આપણને આન્સર મળી જાય છે. ઓકે ડન. અને આની પીડીએફ પણ વિદ્યાર્થી મિત્રો આપણા ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ઉપર મૂકેલી છે. મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો લઈ લેજો. અને એક નંબર પણ તમને લોકોને આગળ હું આપવાનો છું ટૂંક સમયમાં. એના ઉપર વોટ્સઅપ કરીને પણ તમે પીડીએફ મંગાવી શકો છો વિદ્યાર્થી મિત્રો. ફૂલ સોલ્યુશન સાથે ડિટેલિંગ સાથે જ હશે વિદ્યાર્થી મિત્રો. એટલે ટેન્શન લેવાની જરૂર નથી. કેવી રીતે આવ્યો ને એનું પણ હું તમને જવાબ આપી દઈશ. રેડી? એટલે એ બાબતથી નિશ્ચિત રહેજો. ચાલો અહીંયા તમારા માટે બહુપદી p of x બરાબર x² માઇનસ x પ્લસ 1 ને ખાલી જગ્યા વાસ્તવિક શૂન્ય છે. અરે આના શૂન્ય તમને નહીં મળે એટલે કેટલા આવશે તો કે 0. વાસ્તવિક શૂન્ય કેટલા મળશે તો કે 0 મળશે. કેમ તો કે ગણતરી કરો જવાબ જ તમારો નહીં આવે. અહીંયા તમને લોકોને જે રકમ આપેલી છે એ રકમમાં તમારો લોકોનો આન્સર નથી. એટલે x² માઇનસ x પ્લસ 1 અહીંયા એક એકા એક થયું. ભાગલા પાડો તો ભાગલા ન પડે. જો 2 આપેલા હોય તો શૂન્યની સંખ્યા તમારા માટે કાઉન્ટ થઈ શકે. જો ચેક કરી લો આવું આપેલું હોય તો અહીંયા તમારા માટે થઈ જાય x માઇનસ 1 આખાનો હોલ સ્ક્વેર આવું થઈ જાય 0 બરાબર. તો x માઇનસ 1 બરાબર 0. તો અહીંયા થઈ ગયું x બરાબર કેટલા થઈ ગયા તો કે 1 તમારા માટે જવાબ તરીકે વિદ્યાર્થી મિત્રો મળી જશે. એટલે એક જ શૂન્ય તમને લોકોને મળે કારણ કે સમાન બહુપદી બની જાય. તો આમાં એક જવાબ આવે. રેડી? પણ એના શૂન્યની સંખ્યા તમારા લોકોને 2 અને 0 આમાં બેયમાં કન્ફ્યુઝન રહે. આ દાખલો થાય નહીં. જો આ રકમ હશે તો દાખલો ન થાય તો એનો 0 જવાબ આવે. અને જો આવો દાખલો હોય તો એનો જવાબ કેટલા આવશે તો કે 2 શૂન્ય મળે. 2 શૂન્ય અહીંયા કઈ રીતે નહીં એ હું તમને ચર્ચામાં લઈ લઉં. જો એટલે ખ્યાલ આવી જાય તમને લોકોને કે 2 શૂન્ય પણ કેવા શૂન્ય મળશે? સમાન મળશે. શૂન્યની સંખ્યા તમને 2 મળશે પણ સમાન મળશે. x માઇનસ 1 અને અહીંયા x માઇનસ 1 બરાબર 0. x માઇનસ 1 બરાબર 0 તો x બરાબર થઈ ગયા 1. અને અહીંયા એ જ પ્રમાણે x માઇનસ 1 બરાબર 0 તો અહીંયા પણ તમને લોકોને x બરાબર કેટલા મળી જાય છે? 1 મળી જશે. તો આ રીતે આના શૂન્ય આમાં 2 મળે. આવી રકમ હોય તો શૂન્ય અહીંયા 0 મળે. આ યાદ રાખી લેજો. શૂન્ય જ ન મળે એવું જ કરી લેવાનું અહીંયા. રેડી? આ બાબત ધ્યાનમાં લઈ લેજો. ચલો નેક્સ્ટ આગળ વધીએ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. હવે જ્યારે આવી રકમની અંદર વિદ્યાર્થી મિત્રો આવો શબ્દ લખેલો દેખાય ને એટલે વિધાન ખોટું જ કરી દેવાનું. તરત જ ખોટું. કારણ કે ઓછામાં ઓછા નામનો શબ્દ ચેપ્ટર નંબર 2 ની અંદર ક્યાંય ચર્ચામાં લેવાનો જ નથી. વધુમાં વધુ જ શબ્દ માટે છે. એટલે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય હોય તો વિધાન ખરું. પણ દ્વિઘાત બહુપદીને ઓછામાં ઓછા 2 શૂન્ય હોય ખોટું વિધાન છે. એટલે શક્ય જ નથી. તો આ બાબત તમારા માટે ખોટું વિધાન છે. ચાલો અહીંયા સુરેખ બહુપદી છે તો કે હા ભાઈ. ઘાત કેટલી આપેલી છે? 1 એટલે સુરેખ બહુપદી. વિધાન કેવું? ખરું. નેક્સ્ટ, જો કોઈ બહુપદીનો આલેખ x અક્ષને 2 બિંદુમાં છેદે તો તે બહુપદી ત્રિઘાત બહુપદી ન હોઈ શકે. વિધાન કેવું છે? ખરું છે. કારણ કે ત્રિઘાત બહુપદી ન હોય. આલેખ x અક્ષને 2 બિંદુમાં છેદે તો એ તમારા માટે દ્વિઘાત બહુપદી હોય. તો અહીંયા વિધાન કેવું છે? ખરું છે. તો ત્રિઘાત બહુપદી ન હોઈ શકે એવું છે. રકમને ધ્યાન આપીને વાંચજો એટલે પ્રોબ્લેમ ન થાય. ત્રિઘાત બહુપદી p of x બરાબર x નો ઘન માઇનસ 9x નો આલેખ x અક્ષને 2 ભિન્ન બિંદુઓમાં છેદે છે. ચેક કરી લઈએ ખ્યાલ આવી જાય. ચાલો તો એમાં કોઈ બિંદુ સમાન હોય તો 2 ભિન્ન બિંદુમાં છેદે ને એવી રીતે બને. અહીંયા 2 છે ને એ આપણા માટે ટાર્ગેટ છે અત્યારે. આને પેલા સોલ્વ કરી. x નો ઘન માઇનસ 9x બરાબર 0. તો અહીંયા x કૌંસમાં x નો સ્ક્વેર માઇનસ કેટલા થઈ ગયા તો કે 9 બરાબર 0. આને આપણે આગળ ગણતરીમાં લેશું તો અહીંયા x માઇનસ 3 અને અહીંયા x પ્લસ 3 તમારા માટે થઈ ગયું બરાબર 0. તો x બરાબર 0, x માઇનસ 3 બરાબર 0 એટલે x બરાબર અહીંયા થઈ ગયું 3 અને x પ્લસ 3 બરાબર 0 એટલે અહીંયા આપણને મળી ગયું x બરાબર -3.
તો અહીંયા શૂન્ય તમને કેટલા મળે છે? તો કે શૂન્ય તમને 3 મળે. એનો મતલબ શું થયો કે આલેખ પણ એક અક્ષને કેટલા બિંદુમાં છેદે? તો કે આલેખ એક અક્ષને 3 બિંદુમાં છેદે. તો વિધાન કેવું છે? ખોટું છે. રેડી? 0 3 તો આલેખ એક અક્ષને 3 બિંદુમાં જ છેદે. આ યાદ રાખજો. ચલો નેક્સ્ટ આગળ વધીએ. દ્વિઘાત બહુપદી p of x બરાબર x નો સ્ક્વેર પ્લસ x ને વાસ્તવિક શૂન્ય 2 છે. તો અહીંયા x નો સ્ક્વેર પ્લસ x બરાબર 0. x કોમન એટલે x પ્લસ 1 બરાબર 0. તો અહીંયા થઈ ગયું x બરાબર 0, એક શૂન્ય મળી ગયું, અને x પ્લસ 1 બરાબર 0 એટલે x બરાબર -1. વાસ્તવિક શૂન્ય 2 છે. વિધાન કેવું છે? ખરું છે. ચાલો, દ્વિઘાત બહુપદી 3x નો સ્ક્વેર પ્લસ 5x માઇનસ 2 ના શૂન્યનો સરવાળો 5/3 થાય. અરે બાપુ, આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. સૂત્ર લાગી ગયું. ચાલો, b કેટલો છે આપેલામાં? તો કે માઇનસ કૌંસમાં 5 થઈ ગયા, છેદમાં કેટલા આવ્યા? 3. તો અહીંયા જવાબ આવી ગયો -5/3. અને આપેલું શું છે? એને ખાલી 5/3. એટલે વિધાન કેવું છે? ખોટું છે. રેડી? ચાલો નેક્સ્ટ. p of 3 બરાબર 0 હોય તો x - 3 એ p of x નો એક અવયવ થાય. હા ભાઈ, વિધાન કેવું છે? ખરું છે. કઈ રીતે? ચોપડીમાં બેઠી આ બ્લુ કલરની લાઈન લખેલી છે, બેઠે બેઠી લખેલી છે. એડી છોડતા નહીં, જોઈને જ જજો. ચોપડીમાં તમે લોકો ઓપન કરશો ને એટલે જમણા ભાગમાં ઉપરના ભાગમાં બ્લુ કલરની લાઈન લખેલી છે, આના માટેની છે. p of k એમાં લખેલું હશે. તો અહીંયા p of 3 બરાબર 0, તો બાપુ x બરાબર અહીંયા થઈ ગયા 3. 3 ને અંદર લઈ લ્યો, આને કહેવાય શૂન્ય. શું કહેવાય? શૂન્ય કહેવાય. પરંતુ 3 ને અંદર લઈ લ્યો એટલે x - 3 બરાબર 0. તો આ તમને મળી ગયો અવયવ. તો કે વિધાન કેવું છે? ખરું છે, કારણ કે અવયવ x - 3 જ આપેલો છે. રેડી? ચાલો, ખરું. નેક્સ્ટ. ત્રિઘાત બહુપદી માટે તમને લોકોને અહીંયા x નો ઘન -2x નો સ્ક્વેર -3x -4 ના શૂન્યનો સરવાળો -2 છે. તો અહીંયા આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર -b/a થઈ જાય. ચાલો, b કેટલો આપેલો છે? તો કે માઇનસ કૌંસમાં -2 અને છેદમાં કેટલા આપેલા છે? તો કે 1. તો અહીંયા થઈ ગયું તમારા માટે 2/1 બરાબર 2 થઈ ગયા. તો અહીંયા તમને પ્લસ મળે છે અને એને માઇનસ આપેલો છે. એટલે વિધાન કેવું છે? ખોટું છે. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. અરે વાહ, જોરદાર. ધોરણ 3 થી લઈને 12 સુધીના વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહ્યા છે એના માટે સુવર્ણ તક તમારા માટે છે. વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન માટે ક્યાંય ભટકવાની જરૂર નથી. આપણા ઓશિયન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો આટલી અઢળક વસ્તુઓ તમને આપેલી છે. શું આપેલું છે? સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. ધોરણ 3 થી લઈને 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ઉપરથી, યા તો તમને લોકોને વોટ્સઅપ નંબર અહીંયા તમને આપેલો છે 70 46 22 22 54 નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે લોકો મેળવી શકો છો. ત્યારબાદ સમજૂતી પ્લસ સ્વાધ્યાયનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ તેમજ આઈએમપી પ્રશ્ન, અસાઇનમેન્ટ પ્લસ આઈએમપી પ્રશ્ન, તમામે તમામ વસ્તુ પીડીએફ કે પીપીટી સ્વરૂપે તમને એક જ જગ્યાએથી મળી જશે ઓશિયન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ પરથી. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, જો તમે પીડીએફ કે પીપીટી વોટ્સઅપના માધ્યમથી મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો 70 46 22 22 54 નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. અને એપ્લિકેશનમાં મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો, જેની અંદર તમને પીડીએફ મળી જશે. રેડી? ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે નેક્સ્ટ તમને લોકોને આપેલું છે કે નીચેના પ્રશ્નના એક વાક્ય, શબ્દ કે અંકમાં જવાબ આપો. ચાલો, આલેખનો પ્રકાર જણાવો. ઘાત કેટલી? 2. દ્વિઘાત બહુપદી થઈ ગઈ એટલે એક કન્ફર્મ થઈ ગયું, પરવલય મળશે. પરવલયનું કન્ફર્મ થઈ ગયું. હવે એનું મૂલ્ય કેવું આપેલું છે? તો કે એનું મૂલ્ય ઋણ આપેલું છે. તો અહીંયા આલેખ કેવો મળશે? નીચેના ભાગે પરવલય આકારે ખુલે, અથવા નીચેના ભાગે ખુલ્લો પરવલય, નીચેના ભાગે પરવલય આકારે ખુલે અથવા નીચેના ભાગે ખુલ્લો પરવલય. રેડી? ચાલો નેક્સ્ટ. નીચેની આકૃતિમાં p of y = p of x નો આલેખ દર્શાવેલ છે, તેના પરથી p of x ના શૂન્યની સંખ્યા શોધો. કૌંસની અંદર આપ્યું શું? તો
તો કે x આપેલો છે તો x અક્ષને કેટલા બિંદુમાં છેદે અહીંયા એક બિંદુમાં છેદે તો શૂન્યની સંખ્યા બતાવવાની છે તો અહીં આપેલ બહુપદીના શૂન્યની સંખ્યા એક મળે. ચલો નેક્સ્ટ સુરેખ બહુપદી p of x બરાબર ax plus b જ્યાં a does not equal to 0 માટે y is equal to ax plus b નો આલેખ x અક્ષને છેદતા બિંદુના યામ જણાવો. ખાસ અગત્યનો તો અહીંયા છેદતા બિંદુના યામ તમારે જણાવવાના છે વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા તમને ax plus b બરાબર 0 તો x બરાબર માઇનસ b બાય a થઈ ગયું. x નું મૂલ્ય મળી ગયું. હવે x અક્ષને કયા બિંદુમાં છેદે તો એના માટે આવશે માઇનસ b બાય a અલ્પ વિરામ 0 બિંદુમાં છેદે. એટલે આ બિંદુમાં છેદે છે. ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. ચાલો નેક્સ્ટ દ્વિઘાત બહુપદીને કેટલા શૂન્ય હોય છે તો કે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ બે શૂન્ય હોય છે વધુમાં વધુ પરફેક્ટ આન્સર તરફ. રેડી બે શૂન્ય હોય છે એ તો વાત સાચી પણ વધુમાં વધુ બે શૂન્ય હોય છે. રેડી ચાલો અહીંયા તમને લોકોને 5x નો સ્ક્વેર પ્લસ x માઇનસ 1 ના શૂન્યના વ્યસ્તનો સરવાળો કેટલો થાય. બાપુ આ લાઈન જોરદાર દિલને પસંદ આવી ગઈ ભાઈ. રેડી દિલને ટચ કરીને વહી ગઈ ને એવી લાઈન આપી છે. શૂન્ય તો કે આના આલ્ફા અને બીટા બે શૂન્ય હોય. રેડી દ્વિઘાત બહુપદી હોય તો બે શૂન્ય એક આલ્ફા ને એક બીટા એના વ્યસ્ત એટલે 1 આલ્ફા પ્લસ 1 બીટા એનો આપણે સરવાળો કરવાનો છે. તો ચાલો 1 આલ્ફા પ્લસ 1 બીટા તો આલ્ફા બીટા અમે જાય તો અહીંયા લસા લઈ લીધો છેદમાં થઈ ગયો આલ્ફા ડોટ બીટા તો અહીંયા શું થઈ ગયું માઇનસ બી બાય એ અહીંયા બાપુ સી બાય એ ઉડી ગયું. શું જવાબ આવ્યો માઇનસ બી ના છેદમાં સી. રેડી ચાલો હવે કિંમત એડ કરી દો તો કિંમત કેટલી થઈ ગઈ માઇનસ બી એટલે અહીંયા તમારા માટે માઇનસ કૌંસમાં 1 અને સી બરાબર માઇનસ 1 છે તો અહીંયા તમારો જવાબ 1 થઈ ગયો. રેડી તો અહીંયા જવાબ શું આવે છે તમને લોકોને 1 મળે છે. આ જવાબમાં ખાસ ધ્યાનમાં લઈ લેજો. ચલો નેક્સ્ટ આગળ વધીએ. p of x બરાબર 11x માઇનસ 22 નો આલેખ x અક્ષને કયા બિંદુમાં છેદે. તો અહીંયા તમારા માટે પહેલા તો આપેલું છે p of x બરાબર રેડી અરે આને શોર્ટકટમાં ડાયરેક્ટ ઉપાડી લઈએ. ચાલો x અક્ષને કયા બિંદુમાં છેદે તો અહીંયા આન્સર તમને લોકોને લખી દઉં એને પહેલા શોર્ટકટ માઇનસ b બાય a અલ્પ વિરામ 0 આની અંદર કિંમત મૂકી દો ડાયરેક્ટ જ માઇનસ કૌંસમાં માઇનસ 22 છેદમાં 11 અલ્પ વિરામ 0 તો અહીંયા થઈ ગયું 22 ના છેદમાં 11 અલ્પ વિરામ 0 જવાબ મળી ગયો 11 દુ 22 એટલે 2 અલ્પ વિરામ 0 બિંદુમાં છેદે છે. 2 અલ્પ વિરામ 0 બિંદુમાં છેદે છે. રેડી 2 અલ્પ વિરામ કયું બિંદુ આવી ગયું 2 અલ્પ વિરામ 0 બિંદુમાં છેદે છે. નેક્સ્ટ આપેલ સુરેખ બહુપદીનો આલેખ નીચે મુજબ છે. ઉપરોક્ત આલેખ પરથી બહુપદીના શૂન્યની સંખ્યા અને શૂન્ય જણાવો. તો અહીંયા બાપુ તમને આલેખ જ સુરેખ આપેલો છે તો અહીંયા શૂન્યની સંખ્યા કેટલી થઈ જશે તો કે શૂન્યની સંખ્યા 1 મળે. કેટલી મળે 1 મળે. અને કયું શૂન્ય મળે એના માટે અહીંયા તમને લોકોને જોવું પડશે તો 3 તમારા શૂન્ય 3 મળે. રેડી તો શૂન્ય x બરાબર 3 મળે. રેડી શૂન્યની સંખ્યા 1 અને અહીંયા શૂન્ય કયું મળે તો કે x બરાબર 3 મળે. ચાલો જો આલ્ફા અને બીટા એ બહુપદી x નો સ્ક્વેર માઇનસ 1 ના શૂન્ય હોય તો આલ્ફા પ્લસ બીટા ની કિંમત શોધો. તો અહીંયા આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી બાય એ થાય. અહીંયા તમને લોકોને બી આપેલો જ નથી. બી બરાબર 0 છે. એટલે બી બરાબર 0 છે એટલે અહીંયા શું થઈ ગયું તમારા માટે આલ્ફા પ્લસ બીટા 0 થઈ જશે. રેડી અહીંયા શું થઈ જશે આલ્ફા પ્લસ બીટા તમને કેવું મળશે આલ્ફા પ્લસ બીટા બરાબર 0. આની શોર્ટકટો છે વિદ્યાર્થી મિત્રો આપણી બ્રહ્માસ્ત્ર બેચ ની અંદર તમને વ્યવસ્થિત રીતે શીખવાડવામાં આવે છે.
ચોક્કસથી જોઈન્ટ કરી લેજો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી લઈને 10 સુધીના વિદ્યાર્થીઓ માટે જે સ્વઅધ્યયન પોથીનો આવેલી છે, એ સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન તમે પીડીએફ ના માધ્યમથી મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો, જો વોટ્સઅપ દ્વારા મેળવવા માંગતા હોય તો અહીં આપેલો નંબર એટલે કે 7046222254 નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે લોકો સોલ્યુશન એપ્લિકેશનમાં મેળવવા માંગતા હોય તો અત્યારે જ વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. બાકી તો તમે ઘણા સમજદાર છો વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ કેવી વસ્તુ કહેવાની જરૂર હોતી નથી, કારણ કે માસ્ટર હોય. રેડી? ચાલો નેક્સ્ટ વસ્તુ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આજના વિડીયો માટે આટલું જ. ધોરણ 10 ની અંદર વિદ્યાર્થી મિત્રો સ્વ અધ્યયન પોથીનો ભાગ 2, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ એ નું એટલે કે વિભાગ એ નું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોયેલું છે. ટૂંક સમયમાં તમારા માટે તમારી ફરમાઈશ ઉપર વિદ્યાર્થી મિત્રો વિભાગ બી નું સોલ્યુશન લઈને હું ઝડપથી આવી રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ જગ્યાએ આવવા માટે અત્યારે રજા લઉં છું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. નમસ્કાર.